સંત માથીના શુભ સંદેશમાંથી પાઠ 25મો અધ્યાય. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, તે વખતે ઈશ્વરના રાજ્યમાં પેલી 10 કન્યાની વાત જેવું થશે. એ કન્યાઓ પોતપોતાના દીવા લઈને વરને મળવા નીકળી હતી. એમાંની 5 મૂરખ હતી અને 5 ડાહી. મૂરખ કન્યાઓએ દીવા લીધા પણ તેલ ન લીધું, પણ ડાહી કન્યાઓએ દીવા સાથે બરણીમાં તેલ પણ લીધું હતું. વરરાજાને આવતા મોડું થયું એટલે 10 જોખા ખાતા ખાતા ઊંઘી ગઈ. મધરાતે એક બૂમ પડી, આ વરરાજા આવ્યો, એમને મળવા ચાલો. એ સાંભળીને બધી કન્યાઓ ઉઠી અને પોતપોતાના દીવા તૈયાર કરવા લાગી. મૂરખ કન્યાઓએ ડાહીને કહ્યું, અમને થોડું તેલ આપો, અમારા દીવા બુઝાય છે. પણ ડાહી કન્યાઓએ જવાબ આપ્યો, ના, તમને અને અમને બંનેને પૂરું નહીં પડે. એના કરતાં દુકાને જઈને તમારે માટે ખરીદી લાવો. એટલે તેઓ ખરીદવા ગઈ. એવામાં વરરાજા આવી પહોંચ્યા અને જે તૈયાર હતી તે કન્યાઓ તેમની સાથે લગ્ન સમારંભમાં ગઈ અને બારણું વાસી દેવામાં આવ્યું. પાછળથી પેલી 5 જણી આવી બૂમ પાડવા લાગી, પ્રભુ, પ્રભુ, અમારે માટે બારણું ઉગાડો. પણ તેમણે જવાબ આપ્યો, હું સાચું કહું છું, હું તમને ઓળખતો નથી. એટલે જાગતા રહેજો, કારણ તમે નથી જાણતા દિવસ કે નથી જાણતા ઘડી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં મારા વાલા યુવાન મિત્રો, આજના શુભ સંદેશમાં 10 કન્યાઓની તૈયારી વિશે વાત કરવામાં આવે છે. 5 મૂરખ હોય છે અને 5 હોશિયાર હોય છે. અને હવે પ્રશ્ન એ છે કે તૈયારી એટલે શું? તૈયારી એટલે આપણે આપણી જવાબદારી પૂરી પાડીએ એ ખરેખર તૈયારી કહેવાય. એક વખત સંત ડોમિનિક સાહેબો જ્યારે સેમિનરીમાં હતા, ગુરુકુલમાં હતા, ત્યારે તેઓના રેક્ટરે એક પ્રશ્ન પૂછતા હતા કે કદાચ આજે સાંજે 5 વાગે દુનિયાનો અંત આવે તો તમે બધા શું કરશો? અમુક એક બ્રદરે કહ્યું, હું ચર્ચમાં જઈશ અને ચર્ચમાં બેસીને પ્રાર્થના કરીશ. અને બીજા એક બ્રદરે કહ્યું, હું પ્રાયશ્ચિત કરવા માટે જઈશ. અને ત્રીજા બ્રદરે કહ્યું કે હું બાઇબલ લઈને બાઇબલ વાંચીશ. અને છેલ્લે સંત ડોમિનિકે કહ્યું, આજે સાંજે 5 વાગે તો રમવાનો સમય છે, એટલે મેદાન પર હું રમતો હોઈશ. ખ્રિસ્તમાં મારા વાલા યુવાન મિત્રો, એટલે સંત ડોમિનિક સાહેબ કહે છે કે હું હંમેશા ઈશ્વર માટે તૈયાર છું. જ્યારે આપણે આપણી જવાબદારી પૂરી પાડીએ એ ખરેખર તૈયારી બતાવે છે. આપણા જીવનમાં પણ 2 પ્રકારની તૈયારી હોય છે. એક આધ્યાત્મિક તૈયારી અને બીજી અંગત તૈયારી. આધ્યાત્મિક તૈયારી વિશે આપણે માનનચિંતન કરીએ તો આજના શુભ સંદેશમાં પણ જે કન્યાઓ હોશિયાર હતા તેઓની તૈયારી ખરેખર સારી હતી. ક્યારે ઈશ્વર આવવાના છે એ લોકોને ખબર નથી, પણ ઈશ્વર માટે એ લોકો 5 લોકો રાહ જુએ છે, 100% રાહ જુએ છે. અને એમની તૈયારી ખરેખર સારી હતી.
એટલે આપણે પણ ઈશ્વર માટે પૂરતો સમય આપીએ, ઈશ્વર માટે રાહ જોઈએ, એ ખરેખર તૈયારી કહેવાય. બીજા 5 કન્યાઓ છે, મૂરખ છે, એ લોકો પૂરેપૂરી તૈયારી કરતા નથી અને એ લોકો ખરેખર ઈશ્વર માટે રાહ જોતા નથી. કદાચ આવે, કદાચ ના આવે, ચાલશે, એ પ્રમાણે આ 5 મૂરખ કન્યાઓ જીવન જીવે છે. ખ્રિસ્તમાં મારા વાલા યુવાન મિત્ર, આપણે પણ દર રવિવારે દેવળમાં જઈએ અને ખ્રિસ્ત પ્રસાદમાં ભાગ લઈએ, ખ્રિસ્ત પ્રસાદ ગ્રહણ કરીએ, એ ખરેખર આધ્યાત્મિક તૈયારી કહેવાય. ઘણીવાર યુવાન લોકો એમ કહે છે કે અમે ઘરે પ્રાર્થના કરીએ એ પૂરતું છે, દેવળમાં જઈને પ્રાર્થના કરવાની શી જરૂર? પણ આપણા ઘરે ખ્રિસ્ત પ્રસાદની પેટી નથી, આપણા ઘરે ખ્રિસ્ત પ્રસાદ નથી, પણ દેવળની અંદર ખ્રિસ્ત પ્રસાદની પેટી હોય છે અને ત્યાં ખ્રિસ્ત પ્રસાદ હોય છે. એટલે જાગતા જીવતા ઈસુ દેવળમાં છે. ખ્રિસ્તમાં મારા વાલા યુવાન મિત્ર, ઘણીવાર આપણે વિચારીએ કે એક જ રજા હોય છે રવિવારે, એટલે ઘસઘસાટ ઊંઘીએ. પણ દેવળમાં જઈએ, અમુક વાર દેવળમાં 2 મિસ હોય છે, 3 મિસ હોય છે, પણ એક મિસમાં આપણે ભાગ લઈએ અને પ્રાર્થના કરીએ, એ ખરેખર ઉત્તમ પ્રાર્થના છે, એ ખરેખર આધ્યાત્મિક તૈયારી છે. એટલે ઈશ્વર બધું પૂરું પાડશે એવી શ્રદ્ધા રાખવાની જરૂર છે. ગુજરાતીમાં એક કહેવત છે, ઈશ્વરે દાંત આપ્યા છે એટલે ચાવવાનું પણ આપશે. એવી શ્રદ્ધા આપણામાં હોવી જોઈએ. એ છે ખરેખર આધ્યાત્મિક તૈયારી. બીજી એક તૈયારી છે એ